સર્જાયેલી હાડમારીની તો ખેડામાં ભારે વરસાદથી સ્ટેટ હાઈવેને ભારે નુકસાન થયું હતું। આખરે તંત્ર જાગ્યું અને હાઈવેની હાથ ધરાઈ છે સમારકામની કામગીરી। ભારે વરસાદને કારણે કેટલાક સ્ટેટ હાઈવેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। મહુધાથી અમદાવાદ હાઈવે પર તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી કરવામાં આવી છે તો અમદાવાદ ડાકોર સ્ટેટ હાઈવેના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા અને ખાતરેજ ચોકડીથી મહુધા સુધીનો રસ્તો પણ વરસાદમાં ધોવાયો હતો। માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધર્યું છે। તાજેતરમાં પડેલા ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવેના કેટલાક રોડને નુકસાન થયું હતું। વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાને કારણે માર્ગ મકાન વિભાગ હવે હરકતમાં આવ્યું છે। મહુધાથી મહેમદાવાદ સુધીના નવા બનેલા હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાવાને કારણે રોડ તૂટી જવા પામ્યો હતો, જેથી માર્ગ મકાન વિભાગ દ્વારા ત્વરિત જે હાઈવે છે તેની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્ત્વનો આ હાઈવેમાં એટલા માટે માનવામાં આવે છે કે અમદાવાદથી ડાકોર તરફ જવાનો રસ્તો છે। મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો વાહનો લઈને અહીંથી પસાર થતા હોય છે અને તેમને કોઈ અગવડ ન પડે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા ત્વરિત હાઈવે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 મહુધા।